એક વખતની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામમાં ભોળા નામનો યુવાન રહેતો. ભોળા એક સાદો, નિર્દોષ અને હંમેશા હસતો માણસ હતો. ગામમાં કોઈનું કામ અટકે તો બધા કહે, ભોળાને બોલાવો, એ કંઈક તો જોગ કાઢી લે છે. ભોળા દિવસભર ખેતરમાં કામ કરતો, ગાયો ચરાવતો અને સાંજે ચોપડામાં બેસીને મિત્રો સાથે ચા પીતા પીતા વાર્તાઓ કહેતો. પરંતુ ભોળાની એક ઈચ્છા હતી. એને શહેર જવું હતું, કારણ એ સાંભળતો કે શહેરમાં માણસને જાદુઈ વસ્તુઓ મળે છે, જે ચમકે, બોલે અને પોતે ચાલે. એક દિવસ ગામની બાજુના જંગલમાં એ લાકડા લેવા ગયા. ત્યાં એને એક જૂની ધૂળ ભરેલી ચપ્પલ મળી. ભોળાએ વિચારી લીધું કે અરે, મફતમાં મળી ગઈ, હવે તો નવો ફેશન. પણ જેમ એને ચપ્પલ પહેરી, અચાનક અવાજ આવ્યો, હું જાદુઈ ચપ્પલ છું, તું જે ઈચ્છા કરશે તે પૂરી થશે. ભોળા હસી પડ્યો. હા, ચપ્પલ પણ બોલે છે. પણ એને મજાકમાં કહ્યો, ચાલો, પહેલાં તો મને એક પ્લેટ ફાફડા જલેબી ખાવાની ઈચ્છા છે. પડવારમાં સામે ગરમ ગરમ ફાફડા જલેબી આવી ગઈ. ભોળા આશ્ચર્યમાં પડા ગયો. એને પછી ચપ્પલને કહ્યું, ચાલો, હવે એક મોટું બાઇક આપો. અને તુરંત સામે ચમકતું લાલ બાઇક ઊભું. હવે તો ભોળા બન્યો ગામનો હીરો. દરરોજ નવું કંઈ ઈચ્છતો. નવા કપડાં, નવો ફોન, નવો ટીવી. બર 9 ધીમે એ લોભી થતો ગયો. એક દિવસ એને વિચાર્યું, હું રાજા બની જાઉં તો કેટલું સારું. ચપ્પલ બોલી, એકવાર વિચારજે, બધું ગુમાવી પણ શકે છે. પણ ભોળે કહું, મને રાજા બનાવો. અને ધડાકા સાથે એ રાજા બની ગયો, મહેલમાં 100 સૈનિકો સાથે. પણ એ દિવસે એને સમજાયું, હવે એના ગામવાળા મિત્રો નથી, એની ચા ચોપડીની મજા નથી, કોઈ હાસ્ય નથી. એને પાછા ચપ્પલને કહું, મારે મારું જૂનું જીવન પાછું જોઈએ. ચપ્પલ બોલી, ભોળા, તું સમજ્યો કે ખુશી પૈસામાં નહીં, મનમાં છે. અને ચપ્પલ ગાયબ થઈ ગઈ. ભોળા ફરી ખેતરમાં ઉઠ્યો. પોતાના જૂના કપડામાં હાથમાં ચા લઈને હસતો બોલ્યો, આહા, હવે મજા આવી ગઈ. આ જ તો સાચી જિંદગી છે.